નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના વિશે માહિતી આપીશ. પ્રાકૃતિક કૃષિથી શાકભાજી ઉગાડનારને પ્રતિ હેક્ટર 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે બાગાયત વિભાગમાં જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂપિયા 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે. આવી રીતે કોઈ પણ શાકભાજી તમે તમારા ખેતર ઉપર ઉગાડી શકો છો, પણ પ્રાકૃતિક ખેતીથી ઉગાડવાનું રહેશે. ખેડૂતોને મળશે હવે સહાય. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની કૃષિ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા ખેડૂતો હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂપિયા 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજીમાં બાગાયત વિભાગની યોજના માટે અહીં ક્લિક કરો, એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ બાગાયત વિભાગની જેટલી યોજનાઓ ચાલુ હશે તે તમને જોવા મળશે. જેમાં ફળ પાકોના વાવેતર માટેની 2 યોજના ચાલુ છે, જ્યારે શાકભાજી પાકોમાં વાવેતર માટે 1 યોજના ચાલુ છે. તો એમાં શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન એ યોજના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરતાં તમને આ યોજનાની સંપૂર્ણ માહિતી ગાઈડલાઈન મળશે. એમાં અનુક્રમ 1માં ઘટકનું નામ, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સહાયનું ધોરણ તો HRT 2 એટલે કે સામાન્ય અને ઓબીસી વર્ગના ખેડૂતો માટેની આ યોજના છે, જ્યારે HRT 3 અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટેની આ યોજના છે. HRT 4 અનુસૂચિત જાતિના ખેડૂતો માટેની આ યોજના છે. તે ખેડૂતોને આ ગાઈડલાઈન લાગુ પડશે. તો HRT 2માં જોવા જઈએ તો શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા 20,000 હેક્ટર સહાય મળવાપાત્ર છે. ખાતા દીઠ અને લાભાર્થી દીઠ ઓછામાં ઓછું 0.20 હેક્ટરથી મહત્તમ 2 હેક્ટર સુધીની વાવેતર માટે આજીવન એક જ વાર સહાય મળવાપાત્ર છે. આ સરકારની ગાઈડલાઈન મુજબ છે. તો 0.20 હેક્ટર મહત્તમ ઓછામાં ઓછું એટલે કે 20 ગુંઠામાં ઓછામાં ઓછું શાકભાજીનું વાવેતર કરવાનું રહેશે. જ્યારે HRT અનુસૂચિત જનજાતિના આદિવાસી ખેડૂતો માટે ઓછામાં ઓછું
0.10 હેક્ટર એટલે કે 10 ગુંઠામાં શાકભાજી ઉગાડે તો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે. જ્યારે HRT-2 અને HRT-4ના ખેડૂતોને સેમ જ ગાઈડલાઈન આપવામાં આવેલી છે. આગળ જોશું રિમાર્ક્સમાં લખેલું છે, જિલ્લાની આત્મા કચેરી દ્વારા સમયાંતરે તૈયાર કરેલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની યાદી અથવા આત્માના FIGમાં સમાવિષ્ટ ખેડૂતને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. તો ખાસ સૂચના એટલે વિનંતી છે કે અરજી કરતાં પહેલાં સૌપ્રથમ તમારે આત્માના સ્ટાફને મળી જિલ્લાની આત્મા કચેરી દ્વારા તમારે તમારું નામ છે કે નહીં એમની યાદીમાં તે ચેક કરવાનું રહેશે અથવા તેમની પાસે જઈ અને પહેલાં નામ લખાવવાનું રહેશે. બાદ જ તમારે અરજી કરવાની રહેશે. તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. લક્ષ્યાંક છે HRT યોજના માટે 3,280, 950 અને 475 આ મુજબ લક્ષ્યાંક ફાળવવામાં આવેલ છે. ઘટકના પૂર્ણ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા અગાઉ આપણે જોયા મુજબ આજીવન એક વખત અને ખાતા દીઠ એક લાભ મળવાપાત્ર છે. અરજી કરવાની તારીખ 14/6/2024 થી 13/8/2024 સુધી ઓનલાઈન અરજીઓ ચાલુ રહેશે. દિવ્ય ભાસ્કરમાં આપણે પણ આવી ગયું છે કે પ્રાકૃતિક કૃષિથી શાકભાજી ઉગાડનારને પ્રતિ હેક્ટરે 20,000 સહાય આપવામાં આવશે. આમ આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને પ્રાકૃતિક ખેતીથી ઉગાડતા શાકભાજી કરતા ખેડૂતોને માટે ખૂબ જ સારા સમાચાર ગણી શકાય અને તેમને આ પ્રકારનો લાભ મળવાપાત્ર છે. આભાર. આવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર. ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહે છે. વિડીયોને નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ, તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે. આભાર.